સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા કમલા ચોક નજીક શાસ્ત્રીનગર સોસાયટીમાંથી 6 વર્ષની બાળકીના અપહરણની ઘટના બની હતી. માતા કામ પર ગયા બાદ સાંજના સમયે બાળકી ગાયબ મળી આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. તરત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે તાત્કાલિક અસરકારક કાર્યવાહી હાથ ધરતા 50 જેટલા સભ્યોની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ટ્રેક કરવામાં આવ્યો, જેની ઓળખ પ્રદીપ તરીકે થઈ. પોલીસે CPT પ્લાન્ટની પાછળની ઝાડીઓમાંથી બાળકીને સલામત શોધી કાઢી આરોપીને બાળકી સાથે જ પકડી પાડવામાં આવ્યો. પાંડેસરા પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે 4 કલાકની અંદર જ બાળકીને સુરક્ષિત છોડાવવામાં આવી હતી. પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 31/3/2026ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના PCR પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી PCR જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસ આજુબાજુ ચેક કરે છે અને CCTV જોવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી. ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા CCTV ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો. ત્યારબાદ આગળના ભાગે જતાં કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ કોણ છે આરોપી અને એની લઈ જવાનું કારણ શું હતું? આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો. સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેણે પોતે કબૂલાત પણ કરેલી છે કે તે કોઈ ખરાબ ઇરાદાથી આ છોકરીને લઈ ગયેલો, પરંતુ સંજોગો વસાત અથવા નસીબના જોગે જે પણ કંઈ કહો તે છોકરી ખૂબ જ સલામત રીતે મળી આવેલ છે અને છોકરી સાથે કોઈ અઘટિત ઘટના બનેલાનું નહીં જણાવેલ મેડિકલ રિપોર્ટમાં આવેલ છે, જેથી છોકરી ખૂબ સલામત હોય, બીજી કોઈ અન્ય ચિંતાનું કારણ નહોતું. સાહેબ, આરોપી એકબીજાના પરિચયમાં છે, શું લાલચ આપી લઈ ગયા હતા અને કેટલા કલાક લાગ્યા આરોપીને શોધવા માટે પોલીસને? જી, આરોપીએ છોકરીને સૌ પહેલાં કુરકુરે આપ્યા હતા અને ત્યારબાદ ચોકલેટની લાલચ આપી પોતાની પાછળ લઈ જતો હતો અને 100-1 મીટર આગળ ગયા પછી છોકરીને ચોકલેટ અપાવી પોતે ગોદમાં તેડી લીધેલી હતી અને 4 જગ્યાએ CCTVમાં પોતે હાથમાંથી તેડીને લઈ જતો હોય તેવું દેખાય છે. બનાવ 6:30-7 વાગ્યાનો હતો, પરંતુ માતા પિતાએ પોલીસને 10:30-11 વાગે જાણ કરેલી અને પોલીસે 11 વાગ્યાથી શરૂ કરીને લગભગ સવારે 6:30 સુધી હું પોતે 2 PI, ડિસ્ટાફ PSI, માણસો ખટોદરા અને અલથાણની ટીમો મળી કુલે 30 થી 35 માણસોએ આખી રાત સતત જ્યાં પણ શક્યતાઓ દેખાય ત્યાં તપાસ કરી હતી અને વચ્ચેથી આરોપીનો મોબાઈલ ઓળખાણ થતાં આરોપીનો મોબાઈલ પણ મળેલો, જેથી 2-3 વાર તેના લોકેશન પણ લીધેલા, જેના આધારે પણ અમે આરોપી સુધી પહોંચી શકેલા. સાહેબ, આરોપીનું નામ શું છે, કેટલી ઉંમર છે, મેરિડ છે, શું છે ઇતિહાસ? આરોપીનું નામ છે પ્રદીપ ઉર્ફે ભગવત, જેની ઉંમર 33 વર્ષની છે, પોતે મેરિડ છે, તેની 2 દીકરીઓ છે અને તે બિહારના ઔરંગાબાદ જિલ્લાનો વતની.